જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે તો વ્લોગ ચાલુ કરી દીધેલો છે સવારની અંદર અને વાગેલા છે 7 બરાબર. અને અત્યારે આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધેલો છે આપણું જે ઢાબાવાળું મકાન હતું ત્યાં બરાબર. તો મિત્રો આપણે આપવા આવ્યા હતા ચકલાઓને ચણ કબૂતરાઓને બરાબર. તો ચાલો એકવાર તમને બતાવું બરાબર. સેવા કરવી જરૂરી છે બરાબર મિત્રો. તો સેવા કરો અને પુણ્યદાન કમાવો બરાબર. તો આપણે એકવાર બતાવીએ તમને ચકલાઓને ચણ નાખેલું છે બરાબર. તો બધાએ ગુડ મોર્નિંગ ફરીથી એકવાર બરાબર. તો બધા અત્યારે સવારની અંદર બધા મોજ મસ્તીમાં હશે બરાબર. તો ચાલો એકવાર તમને બતાવું. મિત્રો આ બાજુ જોઈ શકો છો ચકલાઓ ચણ ખાઈ છે કબૂતર છે બરાબર. તો મિત્રો આવી ગયેલા આપણે ચકલાઓને ચણ નાખવા માટે એને નાખી દીધું હતું અને ચકલાઓ કબૂતર જે પણ છે એ બધા આવી ગયેલા છે બરાબર જમવા માટે બરાબર. તો મિત્રો સવારની અંદર બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધેલો છે અને અત્યારે મિત્રો લગ્ન સિઝન ફૂલ છે બરાબર. બીજા કદાચ અત્યાર સુધી ઊંઘતા હશે બરાબર. સવારના વાગેલા છે 7 એટલે બરાબર. તો આપણે વહેલા ઉઠી ગયા હતા અને વ્લોગ ચાલુ કરી દીધો 7 વાગ્યે અને તારીખ છે આજે 28/4/2026 બરાબર. તો મિત્રો લગ્ન સિઝન ફૂલ ચાલુ છે બરાબર. અને અત્યારે ખાસ કે મિત્રો આપણે છે ને વાવાઝોડું ને એવું બધું હવે જે છે એ હવે વધારે આવશે બરાબર. 5મા મહિનો છે, 5મા મહિનાની અંદર લગ્નો પણ ફૂલ આવશે બરાબર. એટલે ફૂલ એટલે કે એટલા બધા નથી, અડધી સિઝન પતી ગઈ લગ્નોની બરાબર ઉનાળાની, અને અડધી જે સિઝન છે એ હજુ બાકી છે બરાબર. તો એવું થાય કે મિત્રો આપણે લગ્ન સિઝન બરાબર હોય અને અમુક કારણો અનુસાર આપણે બધા લગ્નો તો મોટાભાગે પતી જાય છે, પણ અમુક જે કારણો અનુસાર જે લગ્નો જે હોય છે જેની તારીખો લંબાવવામાં આવે બરાબર. એ તારીખો લંબાવવાના કારણે આ બધું જે વાવાઝોડું નીતિ નડતું હોય બરાબર. એટલે કે આપણે મતલબ કે હમણાં આગલો બ્લોગ જે વિડીયો છે આપણે નાખેલો બરાબર વચ્ચે, કે અચાનક આવ્યું વાવાઝોડું બરાબર. વાવાઝોડું અચાનક આવી ગયું ઉનાળાની અંદર પણ બરાબર. તો ચોમાસાનું તો નહીં, પણ વાવાઝોડું વરસાદનું કોઈ નક્કી નથી હોતું બરાબર. ગમે ત્યારે આવી જાય ને ગમે ત્યારે પલટો આખો વાતાવરણનો બદલી રાખે બરાબર. તો મિત્રો લગ્નોની અંદર પણ એવું થાય, ઘણા ખરા અને નુકસાન પણ થાય અને ઘણા ખરાને શાંતિથી લગ્ન પતી જાય બરાબર. તો મિત્રો હવે એવી સિઝન આવી જવાની છે પાછી બરાબર. સિઝન એટલે એવું કે એ સમય પાછો આવી જવાનો છે 5મા મહિનાની જે 5મા મહિનાની જે એન્ડિંગ છે ને એના વચ્ચે, કાં તો પહેલાં અઠવાડિયે બીજા અઠવાડિયે બરાબર, કાં તો વચ્ચે એમ તમે જોજો, હું કહું છું એ જોજો ખાલી એકવાર, કદાચ આવશે તો ખરું એવું લાગે છે મને બરાબર. પણ એવું થયું હતું બરાબર. અમારે એક ભાઈનું લગ્ન હતું અને ત્યાં તારીખ લગભગ કઈ 4, 5, 6 કે કઈ હતી જાણે ખબર નહીં, મને યાદ નથી. તો લગ્ન હતું 5મા મહિનાની અંદર અને અચાનક સાંજે 3-4 વાગ્યાની અંદર આખું વાતાવરણ પલટો મારી દીધો. એટલે કે વાવાઝોડું આવી ગયું ને ફૂલ વરસાદ આવ્યો બરાબર. એટલે લગ્નનું આખું મૂડ જે છે ભાગી ગયું. એટલે કંઈ ઈચ્છા નહીં થાય પછી એમ કે લગ્ન જેવું કંઈ લાગે નહીં મિત્રો બરાબર. એવું થાય અને આખું વાતાવરણ ચેન્જિંગ થઈ જાય. આખું વાવાઝોડું જે છે એ પલટો થઈ જાય અને બધું મંડપ આતે બધું ને બધું ઉડાડી જાય અને બધું નુકસાન થાય બરાબર. તો એવું બધું તો થયા કરે ને એ બધું થાય બરાબર. નહીં થાય તો સારું. અને હવે જે પણ લગ્નો બાકી છે એવા દરેક અમારા ચાહક મિત્રો તથા બીજા બધા જે આપણા સગા સંબંધીઓ તથા બીજા પણ આપણા જે ભાઈઓ બધા હોય બરાબર, એમને બધાને શાંતિથી આપણે લગ્ન પતી જાય બરાબર. તો મિત્રો શાંતિથી લગ્ન પતી જાય એવી માતાજી ભગવાનને પ્રાર્થના, અને કોઈ વાવાઝોડું અડચણરૂપ ના થાય બરાબર એવી ફરીથી એકવાર માતાજી ભગવાનને પ્રાર્થના બરાબર. તો મિત્રો અત્યારે તો આવી ગયેલા આપણે ઢાબા પર અને ચકલાઓ હજુ સુધી આપણે જે કબૂતર છે ચણ જે છે આપણે નાખી દીધેલું એ ખાય છે બરાબર. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો 2 જ છે, આ બાજુ બીજો એક બરાબર. તો મિત્રો હવે જઈએ આપણે નીચે અને ઘડીક વાર રહીને મળીએ બરાબર. થોડી વાર રહીને પછી મળીએ, નીચે જઈએ ઢાબા નીચે બરાબર રૂમમાં. તો થોડી વાર રહીને મળીએ બરાબર. જય માતાજી. તો મિત્રો આવી ગયા છે આપણે રસોડા રૂમની અંદર નીચે બરાબર. અને અત્યારે મિત્રો વાગેલા છે
10 વાગવામાં અડધો કલાકની વાર છે, એટલે 9:30 વાગેલા છે. અને મિત્રો આપણે જમવાનું બની ગયું હતું, તો જમવાનું છે બરાબર. તો જમવામાં શું બનેલું છે તો ચાલો એકવાર તમને બતાવું બરાબર. તો આપણી ડીશ કઈ છે, ભાત અને દાળ બરાબર. તો મિત્રો આપણે જમવામાં બની ગયેલું છે દાળ અને ભાત બરાબર. તો હવે જમી લઈએ. તો જમીએ બમી પછી અને થોડી વાર રહીને પછી મળીએ બરાબર. જમી લઈએ પછી થોડી વાર રહીને પછી મળીએ. જય માતાજી. તો મિત્રો આપણે આવી ગયા છે ઉસરીમાં બરાબર. ત્યાં રસોડા રૂમથી બરાબર અહીંયા આવી ગયા. અને અહીંયા તો બધા સુમસામ વાતાવરણ છે. અહીંયા બધા કોઈ ઘેરે નથી બરાબર. અત્યારે ગયેલા છે બધા પોતપોતાના કામ પર બરાબર. કામે લાગી ગયા છે. કોઈ ખેતરમાં તો કોઈ ગોધરા, કોઈ આ તે બધે ફરવા માટે બરાબર. સુમસામ વાતાવરણ છે, કોઈ ઘરે છે નહીં બરાબર. તો મિત્રો કોઈ ઘરે છે નહીં. અને અત્યારે આપણે અહીંયા આવી ગયા છે ઉસરીમાં બરાબર. અને આપણી રિક્ષા બરાબર. અને આ બાજુ મિત્રો આપણે જે ઢોકીનગી ગાડી પડી હતી બરાબર, બજાજ સિટી 100 બજાજની જે જૂનામાં જૂની અમારી આ ફર્સ્ટ બાઇક છે બરાબર. અમારે સૌથી પહેલાં મિત્રો અમે આ બાઇક લાવ્યા હતા બરાબર. ત્યાં પછી બીજી બાઇક છે, તમને બતાવું બરાબર. આ બાજુ બીજી બાઇક અમે આ લાવ્યા હતા. અને બીજી એક આપણે મેં તમને બતાવ્યું હતું મિત્રો કે આપણે બીજી બાઇક છે આપણી પેશન પ્રો બરાબર. આપણી જે પેશન પ્રો બાઇક છે એ પણ લાવ્યા. એ લગભગ 2 વર્ષ થયા ત્યારે લાવ્યા. અને બીજી એક પેલી સ્પ્લેન્ડર હતી બરાબર, પેલી કાળા પટ્ટાવાળી જે સિલ્વર પટ્ટા સાથે, એ આપણે લાવ્યા હતા બરાબર. અને કુલ આપણી પાસે 4 બાઇકો છે બરાબર. અને એક આ રિક્ષા બરાબર. એમ કરીને 5 સાધન છે બરાબર. 1 2 3 ને 4 બાઇક અને એક રિક્ષા છે બરાબર. તો આપણે સૌથી પહેલાં અમે ગાડી લાવ્યા હતા. અમારી પાસે સૌથી પહેલાં કશું સાધન નહોતું મતલબ બરાબર, કે ની રિક્ષા હતી કે ની બાઇક હતી. અને સૌથી પહેલાં અમે બાઇક લાવ્યા હતા. તો આ જે બાઇક છે બરાબર મિત્રો, અમારું જૂનું બાઇક સૌથી પહેલાં મેં આ બાઇકને લાવ્યા હતા. અને ગાડીનું નામ છે આપણે સિટી 100 બરાબર. અને બજાજ કંપનીની બાઇક છે આ બરાબર. અમારી સૌથી જૂની બાઇક છે બરાબર મિત્રો. તો મિત્રો આ બાઇકને આપણે અત્યારે બંધ છે, ઢોકીને પડી હતી, પણ અત્યારે ખોલી છે અને સાફ સફાઈ કરી છે બરાબર. તો આ બાઇકને આપણે મિત્રો છે ને રિપેર કરવા માટે લઈ જવાના છે બરાબર ગેરેજ ઉપર. તો રિપેર કરાવી દઈએ અને પછી ચાલુ બાઇક કરી દઈએ. પછી આપણે પાછી તમને બતાવશું બરાબર. એ બાઇકને આપણે રિપેર કરવા જવાના છીએ આજકાલની અંદર. 2 દિવસની અંદર જઈશું બરાબર. ટાઈમ મળે તો જવાનું છે, રિપેર કરાવવાની છે મતલબ બરાબર. રિપેર કરી દેવાની છે કારણ કે બહુ સમયથી પડેલી હતી બરાબર. તો મિત્રો હવે જઈએ પાછા આપણે ત્યાં બરાબર. તો મિત્રો આપણે આવી જાઉં ઉસરીમાં બરાબર. બાજુ તો માતાજીના ફોટા છે બરાબર. ખોડિયારમાંના, લક્ષ્મીમાંના, ગણપતિ બાપ્પાના બરાબર બરાબર. આ બાજુ ચારે બાજુ ફોટા છે. તો મિત્રો હવે મળીએ આપણે થોડી વાર રહીને બરાબર. થોડી વાર રહીને મળીએ પછી ઘડીક રહીને બરાબર. તો જય માતાજી મિત્રો, આજનો વ્લોગ વિડીયો હતો આપણે આટલે એન્ડ કરીએ છીએ. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે, આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં, નવી અપડેટો સાથે, નવી અપડેટો સાથે નવા વ્લોગમાં કાલે મળીએ બરાબર. તો આજનો વ્લોગ વિડીયો આટલે આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં બરાબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય માતાજી.